પ્રધાનજી અરે બોલો બાપુ આપણી સોનગઢની પ્રજા દુખી છે કે દુખી અરે તમારા જેવા રાજા હોય અરે મારા જેવા પ્રધાન હોય તો આ સોનગઢની પ્રજાને કેના દુખ હોય અને બરાબર વાત છે પ્રધાનજી હા બાપુ તો કયા પ્રધાનજી અત્યારે વાસણ ગ્રહણ કરું છું માટે અંદરનું માણા કોઈ બહાર નહીં અને બહારનું માણા કોઈ અંદર નહીં જેવો તમારો હુકમ આ ઠેક વસુંધરાથી આયા હે હોગી ગયા સોનગઢ ભેગો કેમ થઈ જા સાખો ભેગો થઈ જાવ ને હજી ટેલિંગ લાવશું આયા કોના કોઈ આ સોનગઢ છે કે નહીં ક્યાં પહોંચ્યા દેખાય છે કોઈ આ કોઈ છે આ બોલા જા હા હું દેખાય રાજ લાગે કોઈ કેને આમ પૂછવા તો દે આયા કોઈ છે કોઈ હાજર કોણ છે હાજર કોણ છો ભાઈ અરે અમને પાટણ કટના પતિ છે હલવા એથી મૂકી દે હાથમાં રાખવું પડે આમ રે હે કેટલા તારે કિલો લેવું પડશે ઓય આમ હરખો ઉભો રે આમ સીધો ઉભો રે ક્યાં જવું હે તારે આય જવું છે ક્યાં પણ સોનગઢ આ સોનગઢ છે એ આ શું છે હે આ ફેર બધું આ વરસાદ કાયો શું તમને લાગે આમ આવા ક્યાંથી તું લઈને આવે એમ કરે એવું હાઈલા રાખે અને એ ઠીક છે આમ રે યો લાતને પૂછ્યા વગર હા ભાઈ હા તું પેલા બાપુને પૂછ તો ખરા આ બધા બાપુ છે આમ યો આમ રે એટલે હવે મારે રહેવું પડશે હો આવાજ તને જડે છે હા હાલ તું હવે બાપુને પૂછ હોકા જેવા હોકા જેવા ગદીડા સાતા હે આ ગદીડામાં ચાલે આમ તું તો દાંત કાઢે તે બેવડો પડી જાય હે આજો માણા નથી આ ફાટકો આ મોકરો ભાઈમાં હું તમારો ઓલા બાજુ થઈ ગયો લાગે ના એલા એવું ન હોય અને હથિયાર હેઠળ મૂકી દે લાગી જાય આ લાગી જાય અને તને લાગી જાય છે મને કાઈ વાંધો નથી આયા કોઈ છે આ જવું છે અમારે જવું છે સોનગઢ તમારું કોટે જવું છે એમ હે કોટે જવું છે તો ક્યાં જવું છે આ સોનગઢ છે તે હું હે આ રૂપાવટી છે એટલે એવું છે હા અને શેટો રે એ યા રોમા યા કોઈ ની તારી રહી આવે કોઈ ની તારી રહી આવે એક સોચો દે ને ભાઈ હવે મારે જવું પડશે કાંઈક હાથ હાલે જી જરા
હા હાલો બોલ કયું રાજ છે અમારા આ ધંધો અમારા હાથ છે હાલ હવે ધંધો હા બરે પાસે હવે લાગે હે એ ભાઈ હા ભાઈ ખમૈયા કરી જા નકર હવે રે તું બકરામાં નહીં જઈ હા તો પૂછી જો હાલ આ તું બેહી જા ખરી ગયા બકરા હું નથી જાતો આમ તો. હા હું નથી જાતો આમ તો. તો વેકેશન લાગ્યા એ ભાઈ કયો નગર છે અરે કોણ રાજા રાજ કરાવ હે આગળ નથી બોલવાનું નથી ખમૈયાને કાઈ ફટે ન થાય હા હા ગરમી સડી ગયા આ વાત મને ક્યાં જવું સોનભાઈ સોનભાઈ એ આયા તું બોલે ઓલો માર છે પાછો એટલે આપણે બાપુ નથી બાપુ નથી બાપુ થાય જેવો બાપુ થાય પાવો અમે સોરું દાડી લાવા દે છે બાપુ આ બાપુ છે બાપુ છે કે બાપુ બાપુ પડતી હવે એને કેનો મને બાપુ નથી બધે આપણા બાપુ છે બાપુના પ્રધાન છે કેવાય નવો હવો દાવા દેને ભાઈ થાય પણ સારું તો કહે તું કારો દે લેતો આય લગાડી આઈ નથી એ જગાડો એમ કેવા આપણો રાજ નથી આ તમારા મહારાજાને જગાડો કે આવો તો લાગે ને કેટલા થોડો લાગે મહારાજાને જગાડ ક્યાં હે એ આવો બેઠા ક્યાં દેખે તું ઓમ બેઠા જીપ પકડો ઓ બેઠા એ સંદેશો દેવા આવે છે ક્યાંથી આવો છો પાટણથી સુંદર નહીં પાટણથી આ લ્યો ભાઈ બા કહી દયો અરે બે બાપુ ગા મારે ને તો સીધો હાલે બાપુના ઘા રવા દે ના ના એ તેરા માન રાખ્યા લ્યો બાપુ અરે બોલો પ્રધાનજી ખાનદાન લાગો તમે અરે બોલો પ્રધાનજી મહેમાન આવે કોણ છે ને ક્યાંથી આવે છે તપાસ કરો પૈસે મરવા આયા મરી જાવ છે મન કરે મરી જાવ છે મન તપાસ તો કરો કોણ છે ને ક્યાંથી આવે છે ના કોણ છો હા પાટણ થી આવી છે પ્રધાન મારું નામ છે હા તમાર કઈ હગા છે આઈ હા કોણ અમે સંદેશો લઈને આવ્યા છીએ જાને ભાઈ એવું એમ હા એ ભૈરવસિંહ બાપુ રહ્યા ને હા. એના પ્રધાન સવી લે હાચું લે બાપુ અરે બોલો પ્રધાનજી પાટણ થી આવે તો પાટણથી આવે તો રાજપતિની અંદર આવો છો એટલે રાજમાતા જાવ છે એટલું બધું કોને કહેવાનું કીધું હે એટલે મોટો તું છો કા હા. હા તે હાલ કહી દે હું સંદેશો દઈ દે હાલ. બાપુ ઉભા થઈ જાવ ને આ બરોબર જ છે મજા મજા કરો ને એક કઈ ઘા નહીં ફગ્યા અમે એની મામા જતો ક્યાં પ્રધાનજી કોણ છો ને ક્યાંથી આવો છો પ્રણામ બાપુને પ્રણામ પ્રણામ બાપુને પ્રણામ પ્રણામ બાપુને પ્રણામ આ હોકાયો નથી પગે લાગતો ના એ મેં નીમ લીધું મેં નીમ લીધું આઈપા રે આઈપા ફળે નીમ લીધું હોય વાહ સુરવીરના દીકરા વાહ નિયમ લીધું જા બાપુ આગે અરે ક્યાં પ્રધાનજી કોણ છો ને ક્યાંથી આવે અરે અમે સોનગઢ થી આવી છીએ પાટણ થી અરે સંદેશો દેવા આવ્યા છે હા અંજો દિયો દિયો હાથમાં આટી રાખો ને પણ તમે ઘા હાથ કરતા લઈ જાવ આમ લ્યો લે લે ના ના જાવ લે આને પૂજો આને બાપુ ભાઈ બસ બસ એસા કોઈ થોડો પગલો આવ્યો
દરદરિયા આવી જા ભાઈ મારા નાતીલાને દરદરિયા આવી જા અરે કેમ પ્રધાનજી કોણ છો ને ક્યાંથી આવે યહા બાબુ યહા બાબુ યહા અરે કોટરથી આવું છું ને પ્રધાન મારું નામ છે ક્યાંથી આવવાનું કારણ કારણ તો એક જ છે બાબુ ને તમારે હકુ કોણ છે પાટણ બધી ભેરવસી કેતા કિશોરગઢના ધણી સબલાનો માસ્યો ભાઈ ભેરવસી હા બાબુ યહા કાલે તમારો માસ્યા ભાઈનો હા હેપી બર્થડે માસ્યા ભાઈનો બસ આજ કાઈ મીઠું નથી હો આ જેટલા નામો ખાધા ભટક નથી વાળતા ને ખવડાવવાનું પછી શીખવાનું અરે કેમ પ્રધાનજી હો તો સંદેશામાં શું લખ્યું છે એ વાંચી સંભળાવો હેલો બાબુ સંદેશામાં તો એટલું જ લખ્યું છે કાલે તમારા માસ્યા ભાઈનો જન્મદિવસ છે હા માટે જરૂર ને જરૂર તમારે કસુંબા લેવા આવવાનું છે. પાટણમાંથી ભેરવસીનો જન્મદિવસ હોય અને સોનગઢનો ધણી સબલો કેમ ન આવે બરોબર છે તો તમારા મહારાજાને કહેજો કે સોનગઢનો ધણી સબલો આવતો જ જણાય છે બરોબર છે માટે તમારા ભણીને શાબ્દ કરો અરે શબ્દ છે બાબુ અરે શબ્દ છે બાબુ અરે શબ્દ છે બાબુ અરે શબ્દ છે બાબુ અરે બોલો બાપુ આપણા ભણીને શાબ્દ કરો અરે આપણા ભણીના અને સામે પાટણ તરફ રવાના કરો ચાલો પાટણ તરફ રવાના કરો ચાલો અરે તો સબાલાને સંદેશો દિયા અરે દેયો બાપુ અરે કેમ ધાનજી તો તને સબાલાએ સંદેશમાં શું કીધું અરે મારા માસ્યા ભાઈનો જન્મદિવસ હોય અને હું ન કેમ આવું બોલે બાપુ અરે કેમ ધાનજી બાપુ અરે મારો માસ્ટર સબાલો આવતો જણાતો છે તો રાતે બહાર ની અંદર તો કસંબાની તૈયારી કરે અરે ત્યારે છે બાપુ
છે તો માટે ગઢને દરવાજે કોણ છોકરી ઘેરા કરી રહી છે તપાસ કરો જો તો જા મારે જવું છે માર જવું પડે હા આવતા નથી મારા દી ઓય કામ આવે યુટ્યુબ છે ભાઈ હરખા ધંધો શું જોઈએ લા કયું નગર હે આ કયું નગર હે તારે ક્યાં જવું હે સોનગઢ પાટણ અરે આ તો પાટણ છે જાઓ તો હોટલ જાઓ તો છોટું કોને ના દબાયા ખોટું કોઈ લઈને જાય જાય તું ભૂસી ના આવતા હો એ જી આગા જામ બોલ ક્યાં જવું છે તારે પકડા સરવા હે પકડા સરવા પાટણ આ તો રૂપાવટી હે તો જીકોમ ખાઈ મરી એ વારા ફટી લ્યો પડી જાય નહીં વાધું ક્યાં જવું છે બોલ એલા પાટણ પાટણ તારે કેની પાસે જવું હે તારી પાસે કે તારી હે આટી બહુ છે બોલ બોલ હાલ કાલ તું આવ્યો તો હે કાલ તું આવ્યો તો ના એ ભાઈ આ માતાજી નથી બોલ બોલ એ કે બોલ બોલ એ અમે નહીં હોય બીજા આવી શકો આ બે જાવે તું લોહીમાં લોડે બહુ આખો બોલે ને એટલો આમાં આમાં નથી આ એટલે તરત આવી જાય હોતા અરે ભાઈ એ તું જાય આને જાવે ઈ છોકરું કહેવાય તારું પડી જાય મોઢામાંથી કરતા કપડું જગાડ એ બકરાની આને મને આવી જાય હે હા આવી ગયા અને દોઢ વાગી ગયો હે હાલો તો લેટું દવા લખાય હા અરે હવાર નથી પાડવું તમારે હા હા એ આ કેવડો ખર્ચો કરે ને દોઢ વાગી ગયો નાખો જો તારા ભૂઈ આવું તારે કોણ જગાડ તારા બાપુને બાપુ બાપુ નો જાગે સમજાવ એ આઈપા સમજો ને ઘા આવડા છે હું ભાઈ બાપુને જગાડું હા કોણ કોણ આયા સહી 10 15 જણા એટલા બધા ના નથી પડી તમને તમે કેવા હતા યાર ખાલી 3 જણા જોઈ 6 જણો નહીં તો ત્રણ જ છે કાંઈ એમ કે ને 15 જણા આ બધા કોણ જોવે તમાર બાપ 10 15 નું શું કામ હા હે આ 10 15 જણા હું ઘોડો રહ્યો આવો તો નતા યાર અમે પણ મોડું થઈ ગયું અરે બાપુ જાગો સકે સુતા છો આ તમારા કા ફોન લઈએ કઈ ખબર જ નથી પડતી ભાઈ ન્યા રહ્યું આ તું બોલતો કેમ નથી यहाँ बापू यहाँ बापू यहाँ बापू यहाँ પોપટ જેવું નાક લઈને બેઠો જેવું નાક લઈને બેઠો અરે બાપુ જાગો સપે સુઈ ગયા અરે બોલો પ્રધાનજી અરે બાપુ આપણે ડેલીએ ત્રણ ભિખારી આયા આપનો હુકમ હોય તો તમને સત્ય શીખ દઈ અને રવાના કરી દો બાપુ અરે કેમ પ્રધાનજી અરે કોણ છે ને ક્યાંથી આવે છે એની તપાસ કરો અમારે પરજા મરની વાત કરવાની ભાઈ તમારી આ હજી અમારી છે તમારી હે હા એટલે આ તમારી પરજા હે, આ થોડી તમારી હે આ અમારી છે એ ભાઈ હા કોણ કોણ આયા બાપુ હે ને રે હું કીધું બાપુ હું ભૂલી ગયો તમે ભિખારી હો હા અમે ભિખારી નથી ભાઈ બાપુ કે ભિખારી હોય શક્તિ શીખ દઈ રવાના કરી દે એટલે ખબર એ ભાઈ આ કોણ આવ્યું બાપુ આવડા કોઈ દે હા હા ઓના કહી દીધું હવે રે મેથી નહીં ઉપાડી શકે અરે બાપુ ચાલો સવારે સુતા
બોલો પ્રધાનજી. હે બાપુ મારો માઈશ્યો વરસાણા વાળા વીતી ગયા આજ આવ્યો છે. આપનો હુકમ હોય તો ભંડારામાંથી અને મોયલા સોડાના દેવાના છે. અરે તારે લેવા હોય તો ઘરે ખા. લેવા હોય તો ઘરે ખા. હે કોઈ ચાલુ લીધું તું. કોઈ ચાલુ લીધું તું. દેવાના હે. દેવાના હે ભાઈ સર્વિસમાં આવી જા. ભાઈ સર્વિસમાં આવી જા. ખાસ લેવાને. ખાસ લેવાને. ના પડે હવે એવો કું. ના પડે હવે ધર્મનામ વાપરી વેશે. અરે બાપુ આપણો હુકમ હોય તો મારા માઈશ્યો ભાઈને ચા પાણી પીવા ઘેર લઈ જાઉં. અરે કે પ્રધાનજી, જો તારો માસિયો આવી ગયો હોય તો રાજી ખુશીથી તારા ઘેર લઈ જા. અરે માઈશ્યા તો રાજી ખુશીથી મમ્મી બેબી છે. અરે બાપુ આ તમારો માઈશ્યો મારો માઈશ્યો હોય જ નહીં. અરે કે પ્રધાનજી, જો મારો માસિયો સવાલ આવી ગયો હોય તો રાજી ખુશીથી રાજા ભાગની અંદર આવવાની રજા દે. એવો એવો ને આ આપણે હારું કામ કરવાનું થાય ભલે બોલાયા. જોયો મારી વાત યાદ કરજો. કામ મળી જશે કામ મારી નાખશે. કામ મારી નાખશે. હલો હવે આયો. હલો હવે આયો. હલો હવે આયો. તમારો માઈશ્યો આયો હે. તમારો માઈશ્યો આયો હે. અરે બધાય સવાલા બધાય. અરે કેમ ભાઈ ભેરસી આજ કોઈ દિવસ નહીં અને અચાનક તને આ સવાલો સાંભળ્યો. અરે કેમ સવાલા, મને એમ થયું કે થોડા સમયમાં મારો જન્મદિવસ છે ત્યારે ધર્મને જરૂર મારો માસિયો સવાલાને કસોબા લેવા બોલાવીશ. સાલ બને મેં ઘરે લાગી તો સાલ. ના ઓલો હોકા જેવો કેમ બેઠો હે? હોકા જેવો કેમ બેઠો હે? અરે કેમ પ્રધાનજી, તમે પણ ઘરે લાગો. જય બાપુ જય. તમે પણ ઘરે લાગો. વગાડો ગળે લાગે પ્રધાનિયા. આથી બાબુ અણકોઠી પડી ગયો. મને કાંઈ ન થયું. મારે તાલમાં ખબર ન રહી. એવું જેમ ને આમ તું આટલો બધો કાં ઘરે લઈ ગયો. આને આવડતું શું કરું? હાલો હાલો મોડું થઈ ગયું. નો. ઓલી વિકેટમાં વાત હો. જય હો બાપુ જય હો. બાપુ જય હો. અરે કેમ પ્રધાનજી, આસાની તૈયારી કરે. અરે ત્યારે જ છે બાપુ. અરે કયો કા આ ખુરશી ક્યાં ખુરશી હે? ખુરશી ક્યાં ખુરશી હે? લે લે હાથ ઉતારે રે. અરે આવા રાખી ગયો નોકરી સમજો. હા આમ જો કેટલી ત્રાહી મૂકી આમ જો. સીધી રાખ. આમ જો આ છે તેમ. શેઠા હારા ધડુવેસ કેવા કા? એટલે આમ હજે પડખે લે આ. આમાં અંદર જાય છે ક્યાં? પણ અંદર જાય છે ક્યાં? પણ અંદર જાય છે ક્યાં? એ સર્વિસમાં છે. રાખી. રાખી ભાઈ. નોકી રાખો નોકી. આયા. પણ એમાં એવું છે ઓલા ઘેટેડા ભેગા હોય ને ભેગું રાખે. જય બાપુ જય. અરે કેમ સવાલા. અરે બોલ ભેરસી. અરે તો પેલા તો અસલ ગ્રહણ કરે. અરે નહીં ભાઈ ભેરસી આ રાત
તારું, આ પાઠ તારું અને જન્મદિવસ પણ તારો, તો પહેલાથી આસન ગ્રહણ મારે ન કરાય. અરે કેમ છે ભલા? રાત મારો પાઠ મારો જન્મદિવસ મારો તો માથી પેલા સાંગ્રહણ ન થાય. તો સાલ બંનેભાઈ સાથે આસન ગ્રહણ કરી. તો સાર તો સાર તો સાર બેહો યા બેહો તારે ઉભો રહેવું છે. અરે કેમ ધાનજી કસુંબાની તૈયારી કરે. અરે ત્યારે જ છે બાબુ અરે ત્યારે જ છે બાબુ અરે ત્યારે જ છે બોથા દુકાનો કાં દે તું આપણ ઉભો થા રેવા જા અરે ઉડે રે આમ આમ આ માતા આયા. આયા ઠીક લે લે એ કણા ના મૈયા ફટાફટ બીવે અરે કણા લે બાપુ નો પેલા રાખવો પડે કે બાપુ દે કેવો તો પરજાઈ બનાવ્યો હોય કેવો કોપો હોય ને કેવો નહીં કોને ખબર હે ભાઈ હા ભાઈ અમે આવો જરાક ચેક કરો વાંધો નહીં કોઈ બેઠ બેઠ ખર્ચા બનાવે ભાઈ પરજા એ ત્રણ ચાર રહી હે આ તો દીકો હે હમણાં ખબર પડી જાય હમણાં એ દીકો આયો હમણાં ખબર પડી જાય હમણાં બોરો પડી જાય આ તો દીકો હે કે હમણાં ખબર પડી જાય મીઠો થઈ જાય કે મીઠો મીઠો અહીંયા રહે હમણાં હું ચેક કરું દે આયા દે તું સારું જ રાખ દે તું સારું જ રાખ આયા ચેક જ કરે એ ભાઈ કરવા તૂટી જઈએ આપણી ક્રિયા તારી હોવાનો થવા આ જામીને મોટા રેડી આ કોણ પૈસા નાખી ગયો કોણ પૈસા નાખી ગયો કાનો ક્યાં દેવ છે આજે સાખે હાલો રેડી રેડી તું રેડી ને હું રેડી રેડી રે બાર નહીં આવે ને પીતો નહીં એના ભલે નથી દેવું કાંઈ રેડી છે રેડી ને રેડી હવે કઈ વાંધો નહીં, તારો વારો હવે કાંઈ વાંધો નથી અરે કેમ છો ભલા? અરે બોલ ભાઈ ભેરવસિંહ. અરે તો પેલા તું મારા હાથના કસુંબા લે. અરે નહીં ભાઈ ભેરવસિંહ, આ રાત તારું, પાઠ તારું અને જન્મદિવસ પણ તારો, તો મારાથી પહેલા કશું પણ ન લેવાય. અરે કેમ છો ભલા? રાજ મારું આ પાઠ મારો આ જન્મદિવસ મારો તો મારાથી પેલા મહેમાનને મૂકીને કસુંબા ન લેવાય. ભલે ભાઈ. બરોબર છે પીતો રહી છે
હાથમાં મરી જાય ઘરનું એટલે નહીં. અરે કેમ પ્રધાનજી તમે પણ મારા હાથના કસુંબા લ્યો. ઘરનું નહીં એટલે ના પડવાની. અરે કેમ પ્રધાનજી તમે પણ મારા હાથના કસુંબા લ્યો. નાખો એક ફટાફટ કેમ પિતાશ્રી? અરે બોલ બેટા. હું શિવની પૂજાએ જાઉં છું. અરે કેમ બેટા શિવની પૂજા તો ભલે જા પણ ઘેર રહેશે પ્રધાનજી. ભલે. અરે કેમ ભાઈ ભેરવસિંહ મેં તારા હાથનો કસુંબો લીધો તું પણ મારા હાથનો કસુંબો લે. આપણને સામે નેસો ગયો લાગે બંગાવ પાય અરે મારા આમ બાપુ મર્ડર થઈ જાય, મર્ડર થઈ જાય. આ જમાઈ ન થાય પાછા ઓછા પૂરા મારા આ તો કઈ કહું બા આવા જીકી વારવાનો આમાં જો કઈ ફેર ન પડે. આ જરા જરા નાખી એમાં કઈ આમ જોવો છે નાખું વારી વારવાનું હોય ખાયા બોલો પ્રધાનીઓ બંગા ખાય હા લાવી પડે. આ વોર ફોલા થઈ જાય ઘડીકમાં વોર ફોલા થઈ જાય. વાસ તો લેવાય ને કેટલા વરાનો આમ જાવ જામ અબે તું લે હવે તારો વારો આવ્યો કરાઈ ગયો પી કોને દોઢો કિલો કે માર ખાય ખાય આ હે મોટો જબર તારો લે મોટો ભાઈ આખી સીસી હોઈ જાય લોકો બે સીધી આવી જાય ભાઈ મોટું આ ભાગી બંધ કરી આપી ને આટલા એ ભાગી બંધ કરી એ ભાગી બંધ કરી એ ના ના બાપુ વધી જાય છે આ ભલે વધે અમે પાછું પૂરું પાડશું. અરે અરે બાપુ નિરાયતે થોડા કોરારીઓ એવું લાગે માથે નહીં આવે તેરી ઝલક સારો પ્રધાનજી તમે પણ કસુંબા લ્યો. હા આપણે તો કોઈ આલે કામે આવ્યો યાઠો થઈ જાવ કેમ આવ્યો હવે ચડી ગયો છો ભાઈ હવે સરપંચ છે કે સરપંચ કે છે સરપંચ સરપંચ લઈ જાવ આ બધે પરદાને કઈ કામ નથી બધાને લઈ જાવ બધા એક અરે કેમ છો ભલા? અરે બોલ ભાઈ ભેરવસિંહ. અરે ઘણા સમયથી જોઉં છું કે તારા ચહેરા પર ઉદાસી છેની છે. અરે ભાઈ ભેરવસિંહ એ તો મારા ભત્રીજો આજે 18 વર્ષની લાયક ઉંમર થઈ ગઈ છે એની ચિંતામાં છું. અરે કેમ છો ભલા? જો તારો ભત્રીજો 18 વર્ષની ઉંમર લાયક થઈ ગયો હોય તો સારું રાત સારું પાટ ગોતીને પહેરાવી દે. અરે કેમ ભાઈ ભેરવસિંહ મારે તો તારી પાસે એક વસન જોઈ છે. અરે કેમ છો ભલા? ભાઈ ભાઈમાં વાત હોય પણ કદાપી વસન ન અરે હોય. નહીં ભાઈ ભેરવસિંહ તો વસન આપતો હોય તો હતો હોય. અરે કેમ છો ભલા? તો તને ભેરવસિંહ નો તો જ તને વસન છે. અરે કેમ ભાઈ ભેરવસિંહ
તો તારી ભત્રીજી આજ મારા ભત્રીજા સાથે વડાય એમાં જ તારી ભલાઈ છે અરે સવાલ તો કદાપી નહીં બને તે જો ભેરવસિંહના પ્રાણ મેગા હોત તો તને ભેરવસિંહ પ્રાણ દે દે તો મારી ભત્રીજીની સગાઈ તો બીજા કરી શક્યો છો. અરે નહીં ભેરવસિંહ કાતો તારી ભત્રીજી આજ મારા ભત્રીજા સાથે વડાય અને નકર લડવાને માટે હોશિયાર થઈ જા. અરે કેમ સવાલા તો ભેરવસિંહની દીકરી શિવજીના મંદિરે પૂજા કરવા ગઈ છે જઈને લૂંટી લે તો જ તને જોવા જશે કે ભેરવસિંહની દુશ્મની કેવી વસ્મી છે. ભણીને શાંત કરો અને ભેરવસિંહની દીકરીને લૂંટવા જવું છે. ચાલો હે હરે શિવ શંકર ભગવાન રે આપણને શોકી કરવા મોકલાયા ને બાપુએ. હા તું કેમ દારૂ પી અરે કેમ પ્રધાનજી હા બાપુ તો વેણ વગડો તો આવી ગયો છે હા તો માટે સામે મંદિર દેખાય છે તેમાં કોણ પૂજા કરી રહ્યું છે તપાસ કરો. જાયલા હવે ઠાયકા હોય ને બિહાડા કાઈ બાપરીનો પીવામાં રામ કરે બાઈ આવી જતી તે કહું ભાઈ આઈ જાય આપણે આપણે ક્યાં ક્યાં આવે આવ્યા છે આપણે શિવના મંદિરે
આપણે ક્યાં આયા આપણે અહીંયા જ છે ભોળાનાથના મંદિરે એના ભોળાનાથનું એનું એ શંકર ભગવાનનું ભાઈ એમ ભાંકો કેમ કરી જા શંકર ભગવાનનું છે બેરો તામ દે જવાબ જા હું બેન પાણી ખબર કાઢવા એનું મંદિર છે આ શંકર ભગવાનનું તાર ઓલો ક્યાં ભૂંગળું ઉદારી ક્યાં પૂજારી મંદિરમાં હોય બાયણે હોય પણ આલે માયકમાં કોઈ ને તું તો શું અહીંયા ત્યાં મન પટમાં દેવો જામ થોડો કાઢો શું લેવા અહીંયા છો ઉદારી કે એમ કહું પૂજારી મંદિરમાં ક્યાં મંદિરમાં હે ક્યાં જવું છે તારે તલવારીથી મૂકી દે હમણાં કહું ચોરી કરવા ન થાય ને ના ના એટલું હથિયાર મૂકીને ઈ ઓલો મારો ભાઈ રહ્યો ને મળી રહ્યો આ તું આમ આમ કા કરે આ પટમાં દેવું જાય દબાવાય નહીં નકર મારી નખાય એને બડે કર નહીં ઓય ઈ આને મળી લે તું કેને મરી લો આને મરી લે આને મળી લે મારા ભાઈ ને હવે હવે બીજા તો એ અમાર બાપુ જીવે હે હો. એ આમ હા અરે જીવતા હું આયા ભાઈ હે હું આયા કશુંમાં હાજર નતા તમે ના અમે દર્શન કરવા આયા હે હું તો કહું મામા ઓર ગોળ થઈ ગયો કાઈ ખબર જ ન હે એવું હતું હા વસન નહીં પણ ખબર હે શેના વસન તને ખબર હું કહું મામા હતો ભાઈ એવું હતું એમને હા અને દર્શન કરવા દે કઈ યુદ્ધ કરવા ઈચ્છા થઈ જાવે અરે હોશિયાર થયા સુરા થયા સંગ્રામ હે કાયર બનીને કંપી સુરો છો થોડી જાવ અહીંથી ભાગી જાવ યુદ્ધ કરવા ઈચ્છા થઈ જા હોશિયાર થઈ જા ઈચ્છા થઈ જા અને અમારા હોકો બેઠો અમારા હોકો બેઠો આમ લલકારે હે હું ભગાલી મોઈ લલકારે હે હું ભગાલી મોઈ જો એક જીવ તો નો જાવ જાવ વગાડો ભાઈ કેમ પ્રધાનજી સામે શિવજીનું મંદિર છે તેમાં ભૈરવસિંહની દીકરી પૂજા કરે છે તેને લૂંટી લ્યો રાજપૂતની દીકરી કે મારાથી ન લૂંટાય અરે કેમ ભૈરવસિંહની દીકરી તો તારા વસ્ત્ર ગ્રહણ મને સુપ્રત કરી દે કેમ કાકા હું તો તમારા દીકરી સમાન કહેવાય મને ન લૂંટાય કોણ થાકો તારા બાપે મને વસન આપ્યું તું અને વસન નિભાયું નહીં એટલા માટે ભૈરવસિંહને કીધે કે સોનગઢનો ધણી સવાલો આવીને મને
કેમ બેટા શા માટે વનોગડામાં રુદન કરી રહી છો? કેમ પિતાશ્રી? બોલ બેટા. સબીલ કાકા એના પરસાન મન માર મારી મારા વસ્ત્ર ગરણ લૂંટી ગયા છે. અરે કેમ બેટા, અત્યારે તું રાત બહાર નીકળે જા, જે માલ તારો લૂંટાણો છે માલ તારા પિતા પાછો લાવશે. ભલે. અરે કેમ પ્રધાનજી, જ્યારે બેન બા શિવજીની પૂજા કરતા હતા ત્યારે તમે ક્યાં હતા? અરે બાપુ ન્યા જ હતો. અરે તો સવાલો અને પ્રધાન શા માટે લૂંટી ગયા? અરે બાપુ માનવાન ભાગી નીકળ્યો નકર મારું મર્ડર કરી નાખે. અરે સુરતીય સગરા હમચેલ કાયર બનીને કંપી જશો. અરે સુરતીય સગરા હમચેલ કાયર બનીને કંપી જશો. ડૂબી મારો જગતમાં દહીં મને કાળા મોઢા બતાવો છો. બરાબર છે બાપુ. અરે કેમ પ્રધાનજી, જી બાપુ. તો સાલ આપણા ઘોડીલા સાબદા કર. અરે શબ્દ છે અરે એ સવાલો અને એનો પ્રધાની જે રસ્તામાં દિશે તો પાછળ જઈને જે બેન બાનો લૂંટેલો માલ રહ્યો તે પાછો લાવી. અરે બાપુ. તો આપણે ભેરસિંહની દીકરી લૂંટી છે તો જરૂર ભેરસિંહ આપણી પાછળ આવશે. માટે એવા શોકી પેરા કરો કે કોઈ રાજ દરબારની અંદર આવવું ન જોઈએ. ન આવે. સોન તો આવી ગયા છે તો જઈને સવાલાને જાણ કર કે ભેરસિંહ તારા ગઢના દરવાજા આવીને ઊભો છે. અરે બાપુ આને જાણ ના હોય અને તો પીઠ પાછળ જઈ માથા વાઢી નાખ બાપુ. અરે કેમ પ્રધાનજી, જી બાપુ. કાયર હોય તે પીઠ પાછળ ઘા કરે, શૂરવીર તો સામે સાથે જ લડે. હા બાબુ હા. હા બાબુ હા. હા બાબુ હા. ઓય હા સાલા સાઈટ આવ. તું આજે નતો તૈયાર. હું તો માન નીકળ્યો નકર તમે મારું મર્ડર કરી નાખે. એને સોઈટા. હાલો આમ. આ આખું પૈસાનું ભરાઈ ગયું હું. હા ક્યાં જાવ હે ભાઈ? હે હા આયા આવો બાપુ બોલાવે. તું એક નથી. હે તું એક ન થયું. આયો નું એક ન થયો બાપુ એ હાય. પેલા કસુંબા લેવા આવો, હવે બાપુ આયા. હા અને હવે તમને રેડી કરશે. હવે હા અત્યાર સુધી શું હતું? અત્યારે લગન કાંઈ નતું. અરે કેમ પ્રધાનજી, જય સવાલાને જાણ કર કે અરે ભેરસિંહ બાપુ કા હજે બતા એમાં વિવાન હું તાર આવી રહ્યો. હું
કહું એમ અરે કેમ પ્રધાનજી જય સવાર અને જાણકાર કે ભેરોસી તારા ગઢના દરવાજા આવીને ઊભો છે. અરે મારે એને યુદ્ધ કરવું પડે છે તો. અરે તો હોશિયાર થઈ જા. ભાઈ ભાગને પ્રધાનજી તલવારને માટે હોશિયાર થઈ જાઓ. કેમ કરું જાઓ કે તમે જાઓ હો તમે નહીં આવો તો હું મરી જાઉં પછી આવજો ભાઈ શાંત થાવ હું પેલા જોઈ આવું મારા હું જીવું તમે જાઓ એ હારા લાગો હે હા પ્રધાનિયા હે જ્યાં લગાય મારામાં પ્રાણ હોય ત્યાં લગ તમારે હલાય અહીં ના ઉપાડી ગયો હું પોતે આવી ગયો હાથ કરું તો હાલ ભાઈ હો ભાઈ બાપુ ઉદાહરણ ને ખંડેર આવી એવું કરી દીધું સમજી જવાય ને. હું તો સમજી ગયો પણ એ રો નહીં હાલ એટલે અરે કે પ્રધાનજી આવ તલવારને માટે હોશિયાર થઈ જાઓ. હવે હું ને આવું બાપુ આવશું અરે કેમ ભેરોસી તલવારને માટે હોશિયાર થઈ જાઓ. અરે કેમ સબલા હજી તને કહું છું કે જે મારે દીકરીના વસ્ત્ર ગણા લૂટા હે તે મને સુપ્રત કરી દે અને નામીને સૈયદા ધાત તને માફ કરી દે. અરે ભેરોસી હે તો કદાપી નહીં બને. તે વસન આપ્યું તું હે વસન ને ભાઈ અને નકલ લાવવાને માટે હોશિયાર થઈ જાઓ. અરે તારું હાલ મારી સાથે રુધિર તારું સાખવા અરે તારું હાલ મારી સાથે રુધિર તારું સાખવા હજી કહું છું નાસી જા છોકરા આજે બાપ તારું નામ રાખવા. હે ભેરોસી તો સમજાવું છું તને સાનમાં આવી જા ભાઈમાં લગર જાઈશ કદાચ તાંડમાં. અરે વાત તો તારી મુદ્દાની છે કાયર ની તો કોઈ વાત નથી. અરે વાત તો તારી મુદ્દાની છે કાયર ની તો કોઈ વાત નથી. તારા જેવા શિયારિયાથી ના કેમ બોલાડો તમે તમારે લાવવાને માટે હોશિયાર થઈ જાઓ. અરે તો હોશિયાર થઈ જા. Yeah.
એ ન્યાય એ ન્યાય એ ન્યાય અરે ભાઈ આ મોડો થઈ ગયું ક્યાં હે લોક ગીતર ને કાબરા હોય ગીતર કાબરા હતા ગીતર કાબરા હતા નહીં મારો બાપુ હતા હા એલા ઈ અરે બાપુ હે અમે હુરુરીના દીકરા પીઠ પાછળ ઘા ન કરી મરો હવે આમ જો 1 મહિનાનો પગાર મારે કન્યા કે લેવો દો હે ગયો આ દીકરી નહીં આવે એમ ખબર નહીં છે બાપુ થઈ જાય એમ હે ભાઈ નહીં ખબર હોય આ બાપુને કાંઈ કયો આવા ન કરાય કે ખેલ કે એ બાપુ આવો તમારે નતું કરી હું કરે આ તો દીકરો હે રેડી આ દીકો હે એ ભાઈ સુરજ સુરત અરે દીકરી આ તારા પિતાશ્રી અરુલા મસોડી અને બેટા પરલોકમાં વીર ગયા દીકરી પણ સારી રહી જા હે દીકરી દુઃખ લગાઈમાં મારી બેટી દુઃખ લગાઈમાં
કેમ બાળી નાખ મારા પિતાશ્રીના મારા સબેલા કાકે મારી નાખ્યા તો તેમને કરો કેમ દીકરી તો તારા ઘેર સાથીદાર તારા પિતાશ્રીને સજીવન કરીને મોકલું છું ભલે સલક્યરા બાળકને જળ જમનારી જારી સાટીને સજીવન કર્યું અરે આપણે સજીવન કરનાર બાવા બાળીના અરે કેમ બાવા બાળનાથ જો આપણે સજીવન કર્યું હોય તો મારે તમારી પાસે ત્રણ વસંત હોય અરે વસંત છે કેમ બાળનાથ તો મારું પહેલું વસન કે ભેરુસી મટી અને ભેરવા નામનો રાક્ષસ તથાસ્તુ કેમ બાળનાથ મારું બીજું વરદાન કે સબળા કુટુંબ સબ તથાસ્તુ કેમ બાળનાથ મારું ત્રીજું વરદાન કે 12 ભાગવની ધરતી ઉપર પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નો આવે અરે બાળક આ તે માગીને શું મેગ્યું કેમ બાળનાથ તો મારું વસન ગયું અને તમારું બોલ ગયું આ બાળીનાથના બોલ કદાપી મિથ્યો ન જાય જા તથાસ્તુ સારા અત્યારે 6 રવાના થાવ અને સવારે કુટુંબ સાફ કરું